નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની દોડ આજે સવારે 4:30 વાગ્યાના ફ્લેગ ઓફ સાથે જ થઈ હતી। 42 કિલોમીટર, 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને ફન રન સાથે દિવ્યાંગ રનના પણ ફ્લેગ ઓફ કરવામાં આવ્યા હતા। દર વખતની જેમ આ વખતે પણ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ મેરેથોનને ફ્લેગ ઓફ કર્યું હતું અને સાથે સાથે વડોદરાના મેયર, સ્થાયીના અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ સહિત સ્થાનીય ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। આજે આ મેરેથોનમાં ખાસ કરીને વાત કરીએ તો જેટલા પણ ધર્મગુરુઓ છે, સંપ્રદાય છે, રિલિજન છે, તેઓના આગેવાનો પણ જોડાયા હતા। આ ઇન્ટરનેશનલ મેરેથોનની વાત કરીએ તો 1 લાખથી પણ વધુ દોડવીરોએ આજે ભાગ લીધો હતો, જેમાં શહેરની અલગ અલગ સંસ્થાઓ, શાળાઓ, NGOએ પણ ભાગ લીધો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે કે આ ઇન્ટરનેશનલ મેરેથોનમાં દિવ્યાંગોએ પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ટ્રાયસાયકલ રનની પણ અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ આજે વહેલી સવારે 4:30 વાગે શરૂ થઈ ગયો હતો અને તેને લઈને સંપૂર્ણ જે શહેરમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો કે દોડવીરોને કોઈ તકલીફ ના થાય। આજે વડોદરાના પોલીસ કમિશનર તરફથી પણ આ મેરેથોનમાં એક શપથ લેવડાવવામાં આવી છે રોડ સેફટીને લઈને અને તેને લંડનની બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે। 1.20 લાખથી વધુ લોકોએ રજીસ્ટર કરાવ્યું એક મોટી સિદ્ધિ છે। વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી ફિટ ઇન્ડિયા મુવમેન્ટને યુવાનોએ ઉત્સાહભેર વધાવી છે। ફિટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા આજે દેશ ફિટનેસ અને સ્વાસ્થ્ય જીવનશૈલી પ્રત્યે જાગૃત થઈ રહ્યો છે। તાજેતરમાં જ નેશનલ ગેમના શુભારંભ પ્રસંગે આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને કસરત અને આહાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું છે। કસરત સાથે સંતુલિત અને પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ લાવીને આપણે સૌ ફિટ ઇન્ડિયાનું નિર્માણ કરીએ। આ વર્ષે ગુજરાત સરકારમાં પણ જે ખેલ મહાકુંભ 3.2 માં રેકોર્ડ બ્રેક 71 લાખથી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે રાજ્યના નાગરિકોની રમત-ગમત પ્રત્યેનો ઉત્સાહ અને ઉમંગ દર્શાવે છે। MG વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય બાઇકનો આજે સવારે ખૂબ ઉત્સાહથી હજારોની સંખ્યામાં 4:30 વાગ્યાથી ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, 10K, 5K ટાઈમ રન્સ ફ્લેગ ઓફ થઈ ગયા છે। એક સુરક્ષા માટેનો પ્લેજ, જેથી કરીને ટ્રાફિક સુરક્ષા, જેથી કરીને આપણે સૌ જે રસ્તા ઉપર આવીએ છીએ બધા સુરક્ષિત રહે, એનો આપણે પ્લેજ લઈ લીધો છે। હવે થોડીક જ વારમાં દિવ્યાંગ રનનો ફ્લેગ ઓફ થશે। 1300 જેટલા દિવ્યાંગ ભાગ લઈ રહ્યા છે અને પછી આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી આવશે એટલે 5 કિલોમીટરનો ફન રન, સ્વચ્છતા રન પણ ફ્લેગ ઓફ થશે। સ્વચ્છતા, સુરક્ષા, સ્વાસ્થ્ય અને જોડે જોડે સસ્ટેનેબિલિટી, જે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનો બી એક એજન્ડા પોઈન્ટ છે, એને જોડે લઈને આપણે સૌ વિકસિત ભારત તરફ વધારે વેગથી મળીએ, આગળ ચાલીએ, એવી એક ભાવના અને દ્રઢ વિશ્વાસ અને સંકલ્પ અહીંયા જોવા મળે છે। હર કદમ મેહતમ। વડોદરા શહેરના ગૌરવ જેવું મેગા મેરેથોનનું આયોજન છેલ્લા 12 વર્ષથી સતત કરવામાં આવે છે। તેજલબેન અમીન અને એમની ટીમના માધ્યમથી થતા આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરે છે। માત્ર વડોદરા શહેરમાંથી જ નહીં, માત્ર ગુજરાતમાંથી નહીં, માત્ર ભારતમાંથી નહીં, પરંતુ 7 કરતાં પણ વધારે દેશોમાંથી લોકો જ્યારે અહીંયા પાર્ટિસિપેશન કરી રહ્યા છે, ત્યારે આ મેગા મેરેથોન માટે તેજલબેન એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। દર વખતે અલગ અલગ થીમના માધ્યમથી અલગ સંકલ્પ કરવામાં આવે છે। આ વર્ષે સિક્યોરિટી એટલે કે સુરક્ષાના સંદર્ભની પ્લેજ લેવામાં આવી છે। 2 વ્હીલરમાં તમે ટ્રાવેલ કરો ત્યારે તમારે હેલ્મેટ પહેરવી જોઈએ, 4 વ્હીલરમાં કરો ત્યારે સીટ બેલ્ટ પહેરવો જોઈએ, રસ્તા પર કોઈ અકસ્માત દેખાય તો એને મદદ કરવી જોઈએ, એવા પ્લેજની સાથે આજે શરૂઆત થઈ। ગયા વર્ષે સ્વચ્છતાનો સંદેશ એના માધ્યમથી આપવામાં આવ્યો હતો અને હું માનું છું કે વડોદરા શહેરની ઇકોનોમીમાં આ વડોદરા મેરેથોનને લીધે ઘણો મોટો ફરક પડતો હોય છે। ઘણા બધા પાર્ટિસિપન્ટ વડોદરાની બહારથી આવે છે, વડોદરાની હોટલમાં રોકાય છે, વડોદરાના રેસ્ટોરન્ટમાં જમે છે, વડોદરાના હેરિટેજ સાથે જોડાતા હોય ત્યારે આવું સુંદર આયોજન સતત 12 વર્ષથી કરી રહ્યા છે। તેજલબેન અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન। मुझे अच्छा लग रहा है कि मुझे यहाँ पे सम्मान करने के लिए मेरी इस साइकिलिंग राइड के बाद चेंज बिफोर क्लाइमेट चेंज का जो मोटो लेके निकले थे उसके बाद यहाँ बुलाया गया और मैं वडोदरा
ઉપર જે એક્સિડન્ટ થાય છે અને ટુ વ્હીલરમાં હેલ્મેટ નહીં પહેરીને એક્સિડન્ટ થાય છે, જે આપણા પ્રધાનમંત્રી આપણા નીતિન ગડકરીજી, તમામ ચીફ મિનિસ્ટર અને તમામ હોમ ડિપાર્ટમેન્ટે આ મુવમેન્ટને આગળ લાવ્યા છે અને અવેરનેસ અને લોકોને પોતાને જાગૃત જાતે લાવવા એ લોકો શપથ લેવડાવવાનું નક્કી કર્યું છે. આપણે પણ વડોદરા મેરેથોનમાં આટલી મોટી સંખ્યામાં જ્યારે હવે આપણે 5 કિલોમીટરની ફોર્મ રન કે જેમાં 80,000 લોકો હશે ત્યારે પણ આ શપથ લેવડાવવાના છે અને એનો એક જ છે કે ભાઈ વધુ ને વધુ લોકો હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ લગાડે, રોંગ પાર્કિંગ ના કરે, રોંગ સાઈડ પર ના જાય, જેથી કરીને માણસની જિંદગી બહુ કિંમતી છે અને એનાથી જે જાન ગુમાવવાનો આવે છે એ આપણને ના પોસાય અને માટે સૌએ પોતાની નૈતિક જવાબદારીથી આ કરી રહ્યા છે અને વડોદરા પોલીસ કમિશનર અને એમની આ મુવમેન્ટ ખૂબ જ સારી રીતે ખૂબ જ લોકો એને સારો પ્રતિસાદ આપીને સ્વીકારી રહ્યા છે.